Hi everyone. Today in biotechnology, we will be studying the other tools which are required to produce a recombinant DNA. પુનઃ સંયોજિત DNA બનાવવા માટે બીજા કયા કયા tools ની જરૂર હોય છે એ આજે ભણીશું. આપણે first tool જે હતું which is restriction enzyme એ last time ભણેલા. Restriction enzymes જે છે એના બે type બી we had studied. One type which was giving you blunt ends, બુઠ્ઠા છેડા બનાવતું હતું. And a second type which gives you sticky ends, chipku chheda banawa vadu. So here in this diagram from your textbook, look at it clearly. Sauthi pela on the left hand side you have vector DNA. Vector DNA એટલે વાહક DNA. જેમ સ્ટેનલી કોહેન જે હતું એમણે પ્લાઝમિડ બનાવ્યા હતા અને પ્લાઝમિડ ની અંદર આપણું DNA એન્ટર કરી અને પછી આખે આખા recombinant DNA ને તમે ઓર્ગેનિઝમ ની અંદર એન્ટર કરાવી શકો, ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો, રાઈટ? તો એના માટે પહેલા બે અલગ અલગ DNA ના ટુકડાઓને જોડવા પડશે. તો આ કામ માટે you require restriction enzymes. વેક્ટર DNA જે છે વાહકનું DNA એ અને તમારે જે ફોરેન DNA વિદેશી DNA જે ઉમેરવાનું છે એ DNA બેને એક સેમ restriction enzyme થી digest કરવામાં આવે. Here we have taken the example of EcoR1. બેમાં GAA-TTC વાળી palindrome sequence છે અને એ બે sequence ને તમારું EcoR1 enzyme જે છે કટ કરી અને આવા ચીપકુ છેડા બનાવશે. જે next step માં તમને દેખાય છે. હવે તમારા વાહક DNA પાસે બી એક આવો ચીપકુ છેડો છે. And in a complementary, you have a sticky end on the foreign DNA as well. વિદેશી DNA જે છે એની ઉપર બી એવો ચીપકુ છેડો છે. This means કે અગર આ બે DNA ને તમે contact માં લઈ આવો, એને સાથે લઈ આવો, તો એ બે જોડાઈ શકે એવી possibility છે. TT ની સામે AA અને AA ની સામે TT આવી અને it will form hydrogen bonds. Okay, so this is how the restriction enzymes are helpful in joining two different DNAs. Recombinant DNA કે પુનઃ સંયોજિત DNA, rDNA જે છે is combination of DNA from different origin. અલગ origin વાળા વિવિધ origin વાળા DNA ને જ્યારે તમે ભેગા કરો, combine કરો, તો that DNA is known as recombinant DNA. જે અહીંયા તમને left side ઉપર red અને right side ઉપર black color નું DNA strand દેખાય છે. This whole structure is one recombinant DNA. Now we'll talk about the second tool which is electrophoresis. Electrophoresis પહેલા આપણે ચલો વિચારીએ. Let's consider human insulin નું gene. માણસનું ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન. આપણે આ જનીનને બેક્ટેરિયાની અંદર એડ કરવું છે. તો સૌથી પહેલા શું કરવાનું? હ્યુમન ઇન્સ્યુલિનનું જીન ક્યાં આવેલું છે? તો it is present in the human genome. માણસના જીનોમની અંદર આવેલું છે. Here a red portion is your insulin gene. તો સૌથી પહેલા એને અલગ પાડવું પડશે. અલગ પાડવા માટે we already know the DNA sequence. આખા human genome જે છે એનું તમને sequence તો ખબર છે, ક્રમ જે છે એ ખબર છે. તો we find out કે આ ઇન્સ્યુલિનના જનીનની બાજુમાં કયા restriction enzyme માટેની સાઇટ આવેલી છે. એટલે કે આ ઇન્સ્યુલિન જીનની બાજુમાં એવા કયા કયા palindrome આવેલા છે કે જ્યાં તમે અગર restriction enzyme ઉમેરશો તો એ કટ મૂકી શકે. તો આ જોઈએ આપણે એમ અને થોડું મેગ્નિફાઈ કરીને આ વચ્ચે જે છે તમારું ઇન્સ્યુલિનનું જીન અને સાઈડમાં બાકીના તમારું DNA. હવે આપણને ખબર પડી કે ઇન્સ્યુલિનની બંને તરફ EcoR1 ની સાઇટ આવેલી છે. આ GAA-TTC વાળી સાઇટ બંને તરફ આવેલી છે. That means you will digest this human genome. Human નું genome જે છે એને તમે EcoR1 થી કટ
કરશો, EcoR1 કટ કરશે, so you will get a lot of fragments. ખાલી આ ઇન્સ્યુલિનની આજુબાજુના એરિયા કટ કરશે એવું નથી. EcoR1 ની હ્યુમન જીનોમમાં ઘણી બધી સાઇટ આવેલી હોય છે. તે બધી સાઇટ ઉપર એ કટ કરશે, એના પછી તમારી પાસે આવા ઘણા બધા કટકાઓ, DNA ના ફ્રેગમેન્ટ્સ, ખંડો જે છે એ મળશે. આમાંથી એક કટકો જે છે એમાં આપણું ઇન્સ્યુલિનનું જીન છે, પણ એને અલગ કઈ રીતના પાડવું? તે અલગ પાડવા માટે we have to use electrophoresis for separation and isolation of DNA fragments. DNA fragments જે છે they are negatively charged. એની ઉપર નેગેટિવ ચાર્જ હોય છે, ઋણ વીજ ભાર, અને આનું રીઝન ફોસ્ફેટ ગ્રુપ છે. તમને યાદ હોય તો ફોસ્ફેટ ઉપર નેગેટિવ ચાર્જીસ છે. હવે આ DNA ફ્રેગમેન્ટ્સ જે છે એને એના ચાર્જના બેઝિસ ઉપર સેપરેટ થશે, અલગ થશે. કઈ રીતના? તો લુક એટ ધીસ ડાયાગ્રામ હિયર. ઉપર જે તમને દેખાય છે એ ટેસ્ટ ટ્યુબ્સ છે, જેની અંદર તમારા DNA ના અલગ અલગ સાઇઝ વાળા, અલગ અલગ ખંડો વાળા મિક્સચર છે. એની નીચે આ જે રેક્ટેંગલ છે that is a gel. આ જેલ નોર્મલી અગારોઝ થી બનેલી હોય છે. અગારોઝ એક ટાઈપનું પોલીસેકેરાઇડ છે જે સીવીડ માંથી મળે છે. સીવીડ એટલે દરિયાઈ ઘાસ માંથી. હવે આ અગારોઝ જેલની સ્પેશિયાલિટી શું છે? તો કે એ જ્યારે તમે એને એના આણવીય સ્ટ્રક્ચરની વાત કરો, મોલિક્યુલર સ્ટ્રક્ચરની, તો એ મેશ જેવું કામ કરશે. મેશ અથવા તો જે ગરણી જેવું કયો એવું ગરણી જેવું કામ કરશે. હવે આ જેલમાં ઉપરની તરફ તમારા DNA ઉમેરવામાં આવે છે, અને જ્યાં DNA ઉમેરા હશે ત્યાં એક કેથોડ જોડવામાં આવે. કેથોડ એટલે નેગેટિવ ઇલેક્ટ્રોડ. એ તરફથી એ નેગેટિવ ઇલેક્ટ્રોડ હશે, અને સામેની તરફ તમારે પોઝિટિવ ઇલેક્ટ્રોડ એટલે કે એનોડ અટેચ કરવાનો હોય છે. એને બેટરી સાથે જોડશો એટલે આમાંથી ઇલેક્ટ્રિક કરંટ જે છે પાસ થવાનું શરૂ થશે. હવે કેમ કે આ DNA જે છે એ નેગેટિવલી ચાર્જડ છે, તો એ નેગેટિવ કેથોડથી દૂર ભાગશે, અને એને આકર્ષણ છે શેના માટે? તો પોઝિટિવ ચાર્જ માટે. એટલે એ એનોડ તરફ ભાગવાનું શરૂઆત કરશે. હવે ઇમેજિન કે નાના છોકરાઓ છે, પછી લેટ્સ સે 5 વર્ષના, 10 વર્ષના, 15 વર્ષના, 25 અને છેલ્લે 50 વર્ષના, હવે અલગ અલગ ઉંમરવાળા લોકો જે છે, અને એને એક સાથે દોડવાનું કહીએ તો સૌથી પહેલા કોણ પહોંચશે? મોસ્ટલી જે નાના બાળકો હોય એ ફટાફટ આગળ પહોંચી શકે, રાઈટ? સેમ થિંગ ઇમેજિન ઇન યોર DNA. DNA માં બી જે સૌથી નાના ટુકડાઓ હશે એ નાના ટુકડા ઝડપથી આગળ વધશે, જ્યારે મોટા ટુકડા હશે they will remain behind. એ પાછળ રહી જશે અને ધીરે ધીરે આગળ વધશે. આ જ્યારે તમે કલાક, 2 કલાક એટલી વખત રહેવા દેશો ઇલેક્ટ્રિક કરંટ પાસ થવાનું, અને પછી જોશો તો યુ વિલ સી કે બધા DNA ના ફ્રેગમેન્ટ્સ જે છે, ખંડો જે છે, એ એના સાઇઝ પ્રમાણે છૂટા પડી ગયા છે. નાના મોલિક્યુલ હશે, શોર્ટર મોલિક્યુલ્સ, they will be towards the lower end of the gel, અને લાંબા મોલિક્યુલ જે હશે they will be towards the upper end of the gel. આ તમારા ટેક્સ્ટબુકના ડાયાગ્રામમાં બી આપેલું છે. આ જે ઉપર જ્યાં તમે DNA લોડ કરો, these are known as wells, અને આ ડાયાગ્રામ પ્રમાણે જે ફર્સ્ટ વેલમાં તમે નાખ્યું છે એ છે અનડાઇજેસ્ટેડ DNA. અનડાઇજેસ્ટેડ એટલે જેમાં તમે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઉમેર્યું જ નથી એવું DNA. તો એ સૌથી મોટું હશે, એમાં કાંઈ કટકા નથી, તો that will be the longest molecule. So you can see કે સૌથી પાછળ રહી જાય છે. સેકન્ડ, થર્ડ અને ફોર્થ જે છે એમાં ડાઇજેસ્ટેડ અલગ અલગ તમને ફ્રેગમેન્ટ્સ એની અંદર જોવા મળે છે, which have been digested, right? હવે આ DNA જે છે એ કલરલેસ. એનો મતલબ તમને એમનેમ નહીં દેખાય.
એને જોવા માટે તમારે એને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સ્ટેનથી સ્ટેન કરવું પડે. એન્ડ દેન ઇથિડિયમ બ્રોમાઇડ એકવાર ડીએનએ ઉપર જોડાઈ જાય, એની સાથે કોમ્પ્લેક્સ બનાવે. આફ્ટર ધેટ when you irradiate it with UV radiation, એ જેલની ઉપર, આ જે ડાયાગ્રામમાં તમને બ્લુ કલરનું દેખાય છે એમાં વચ્ચે જેલ છે, ઉપર તમને જો નાની નાની લીટી જેવું જે છે એ વેલ છે, એમાં તમે ડીએનએ ઉમેર્યું હશે. હવે આ ડીએનએ રન થઈ ગયા પછી એમાં જ્યારે ઇથિડિયમ બ્રોમાઇડ નાખી અને યુવી રેડિયેશન આપશો તો તમને ઓરેન્જ કલરના, નારંગી કલરના બેન્ડ જે છે એ જોવા મળશે. તો આમાં આપણું બી એકાદી જગ્યાએ જે ઇન્સ્યુલિન વાળું બેન્ડ હતું એ હશે. યુ હેવ ટુ સિલેક્ટ ધેટ બેન્ડ. અને નેક્સ્ટ વોટ યુ ડુ ઇઝ નોન એઝ ઇલ્યુશન ઓર છાલન. આ આખી જેલમાંથી આપણું આ ગમતું ડીએનએ નું બેન્ડ હતું એને કાઢી એને એક ટેસ્ટ ટ્યુબની અંદર નાખી અને ડિઝોલ્વ કરવામાં આવે બફરમાં, અને એમાંથી તમે સેપરેટ કરશો તો યુ વિલ હેવ યોર ઇન્સ્યુલિન વાળા ડીએનએ. એક તમારી પાસે આવું ડીએનએ તૈયાર થઈ જશે જેમાં વચ્ચે ઇન્સ્યુલિન હશે અને બે બાજુ ચીપકું છેડાઓ હશે જ્યાં ઇકો R1 એ કટ કર્યું હશે. Ready? So this was the tool number 2, which was electrophoresis. Tool number 3, અત્યાર સુધી આપણે શું કર્યું તો કે એક જીન સિલેક્ટ કર્યું, એ જીનને સિલેક્ટ કર્યા પછી એનું ફ્રેગમેન્ટ્સ બનાવ્યા આપણે જીનોમમાંથી અલગ પાડવા માટે. એ ફ્રેગમેન્ટ બની ગયા પછી એને ઇલેક્ટ્રોફોરેસિસના હેલ્પથી રન કર્યું. રન કર્યા પછી જે આપણું ગમતું ફ્રેગમેન્ટ, ગમતું બેન્ડ હતું એને અલગ પાડ્યું, ઇલ્યુટ આઉટ કર્યું, અને નાઉ યુ આર રેડી વિથ યોર ઇન્સર્ટ ડીએનએ. ઇન્સર્ટ ડીએનએ એટલે જે ડીએનએ તમારે ઉમેરવું છે એ ડીએનએ તમારી પાસે રેડી છે. આપણા કેસમાં બીકોઝ વી આર ટોકિંગ અબાઉટ ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિનનું ડીએનએ જે તમારે ઉમેરવું છે એ રેડી છે. So tool number 3 are cloning vectors. ક્લોનિંગ વેક્ટરના ફીચરની પહેલા વાત કરીએ. ક્લોનિંગ વેક્ટર મીન્સ વાહકો. હવે સૌથી પહેલી વસ્તુ કે તમારું જે આ ઇન્સ્યુલિનનું ડીએનએ છે જે તમે બનાવ્યું એની પાસે ઓરી સિક્વન્સ નથી, ઓરિજિન ઓફ રેપ્લિકેશન વાળી સિક્વન્સ નથી, એટલે સ્વયં જનન કરી શકશે નહીં. ઇટ વિલ નોટ બી એબલ ટુ રેપ્લિકેટ ઓન ઇટ્સ ઓન. એને તમે આમ ને આમ અગર કોષની અંદર ઉમેરી દેશો તો ઇટ વિલ ગેટ ડિગ્રેડેડ, એના ટુકડાઓ કરી દેવામાં આવશે. એના ટુકડા ન થઈ જાય એના માટે યુ રિક્વાયર અ વેક્ટર, અ વાહક, જે તમારા આ ઇન્સ્યુલિનના ડીએનએની સાથે જોઈન થઈ અને તમે કોષની અંદર એને એડ કરી શકો. તો આવા ક્લોનિંગ વેક્ટર્સ જે છે એની શું ખાસિયત હોવી જોઈએ? The first thing, they should have origin of replication. એ સ્વયં જનન જે છે એ કરી શકવા જોઈએ. આપણે વાત કરી હતી કે આ ઓરી જે છે ઇઝ જસ્ટ અ સિક્વન્સ ઓફ ડીએનએ, એક ડીએનએ નો ક્રમ છે જ્યાં જે મદદ કરે છે એના રેપ્લિકેશનમાં. Second thing you require is multiple cloning sites, MCS. Multiple cloning site નો મતલબ કે અહીંયા ઘણા બધા એન્ઝાઇમ, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટેના રેકગ્નિશન સિક્વન્સીસ હશે. અરાઉન્ડ 100 બેઝ પેર જેટલું આ લાંબુ હોય છે MCS, અને એની અંદર એવા ઘણા બધા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમથી તમે કટ મૂકી શકો એ ટાઈપની એની શૃંખલા હોય છે. The third and important feature of any cloning vector is a selectable marker, પસંદગીમાન રેખક. આ પસંદગીમાન રેખક જે છે એ શું કામ જરૂરી છે? તો કે આપણે બે કોષ લઈએ, એકમાં તમે તમારું ડીએનએ જે છે આ રિકોમ્બિનન્ટ ડીએનએ મતલબ વાહક પ્લસ તમારું ઇન્સ્યુલિનનું જીન એ બે ઉમેરું છે અને એક કોષની અંદર એ એડ કર્યું નથી. પણ તમને કોષ તો દેખાવાનો છે નહીં, તો તમને કેવી રીતના ખબર પડશે કે તમારું ડીએનએ કોષની અંદર ગયું છે કે નહીં? એના માટે આ પસંદગીમાન રેખક જે છે, સિલેક્ટેબલ માર્કર્સ આર ઇમ્પોર્ટન્ટ.
So they are important to differentiate between transformants or recombinants અથવા એવા કોષ જેમાં પરિવર્તનીય જેને કહેવાય જેની અંદર તમારું DNA પહોંચ્યું છે. So these cells will have our desired DNA. આને સેનાથી ડિફરન્શિએટ કરવાના છે તો you have to differentiate transformants from non-transformant જે અપરિવર્તનીય છે. અમુક કોષ હશે એ DNA ઇઝીલી અંદર લેશે નહીં, તો આવા કોષની અંદર આપણું DNA બી નહીં હોય, તો એ અલગ આપણે કહી શકીશું. નોર્મલી આ સિલેક્ટેબલ માર્કર માટે એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન એટલે કે પ્રતિજૈવિક અવરોધકનું જનીન જે છે એ હોય છે. એન્ટીબાયોટિક જે છે ફ્રોમ ધ નેમ યુ કેન સે એન્ટી મતલબ અગેન્સ્ટ, સામે, કોની સામે તો કે બાયોટિક મતલબ લાઈફ. તો જેટલા સૂક્ષ્મ જીવાણુ કે એવા ઇન્ફેક્શન થયા હશે તો યુ વુડ હેવ ટેકન એન્ટીબાયોટિક્સ. પણ તમને એવી અત્યારે સાંભળવામાં આવ્યું હશે કે ઘણા બધા બેક્ટેરિયા કે જે છે એને એની અંદર રેઝિસ્ટન્સ આવી ગયું છે. રેઝિસ્ટન્સ મીનિંગ જે પહેલા તમે એન્ટીબાયોટિક ખાઈને ઓકે થઈ જતા હતા એ હવે બેક્ટેરિયા ઉપર એન્ટીબાયોટિક્સ કામ કરવાનું બંધ કરી દીધું છે. એ બંધ કરી દીધું છે એટલે કેમ કે these bacteria have developed antibiotic resistance. Clear? So antibiotic resistance could be a selectable marker. એના અલાવા અમુક એવા માર્કર બી યુઝ કરી શકાય કે જે કલર પ્રોડ્યુસ કરતા હોય. તો એના કારણે જેની અંદર DNA ગયું હશે એ કોષ આખો અલગ કલરનો દેખાશે, એનો જે કોલોની છે એ અલગ કલરની દેખાશે. રાઈટ? Examples of antibiotic resistance gene are ampicillin, chloramphenicol, tetracycline and kanamycin. આ normally use થતા હોય એવા antibiotic resistance ના genes હોય છે. આ antibiotic ના નામ છે અને આની against માં genes હોય છે. હવે cloning vector ના features ની તો વાત કરી. Let's talk about different types of cloning vector. ખાલી એક જ પ્રકારના cloning vector હોય એવું જરૂરી નથી. તમારે જે પ્રકારનું DNA ઉમેરવું છે, જેટલી સાઇઝનું DNA ઉમેરવું છે, એના ઉપર એના બેસિસ ઉપર you have different types of cloning vectors. અલગ અલગ વાહકો હોય છે. The cloning vectors for bacteria and yeast. So let's talk about bacteria first. Bacteriophage જે આપણે આની પહેલા વાત કરી ને, આ નીચે દેખાડ્યું છે કે એ બેક્ટેરિયાને ખાઈ જાય એવા ટાઈપના વાયરસ. પણ આની અંદર શું કરવામાં આવે તો કે એનું બેક્ટેરિયોફાજનું DNA જે બેક્ટેરિયાને મારી નાખવામાં મદદ કરતું હોય એ DNA કાપી નાખવામાં આવે અને એની જગ્યાએ આપણે જે DNA બેક્ટેરિયાની અંદર ઉમેરવું છે એ એડ કરવામાં આવે. Let me make this more clear. Let's say કે આ straight line, okay, wait. Let's say that this is your viral DNA. આ તમારા બેક્ટેરિયોફાજનું DNA છે. એમાં આટલું પોર્શન જે છે એ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરી અને એને મારી નાખવાનો હેલ્પ કરે એવા જનીનોથી બનેલો છે. તો આ પોર્શનને તમે કટ કરી અને એની જગ્યાએ તમારું ઇન્સ્યુલિનનું લેટ્સ સે જીન છે, તો આ ઇન્સ્યુલિનનું જીન જે છે એને આ જગ્યાએ એડ કરી દેવામાં આવે. So now you have a bacteriophage જેનું બધું DNA ઇન્ટેક્ટ છે સિવાય એનું વાયરલ જે વાયરસના કારણે અફેક્ટ થઈ શકે એવા DNA રિમૂવ કરી દીધું. And instead of that you have your gene of interest. બરાબર? તો આ bacteriophage જે છે that can be used as a cloning vector. એની નકલ પ્રતિકોષ મતલબ copy number per cell is normally very high. જેટલા બેક્ટેરિયોફાજના DNA હશે એ બેક્ટેરિયલ જીનોમ સાથે જેટલા નંબરમાં ઇન્ટિગ્રેટ થશે એટલું એનો કોપી નંબર હાઈ. આ રેપ્લિકેશન કઈ રીતના કરે છે સ્વયંજનન, તો કે એ જીનોમ બેક્ટેરિયલ જીનોમની સાથે જોડાઈ જશે. જેટલી વાર જીનોમનું રેપ્લિકેશન થશે એટલી વાર સાથે સાથે બેક્ટેરિયોફાજનું બી રેપ્લિકેશન
થશે. આ બેક્ટેરિયોફાજમાં જે મેં તમને કીધું ઇન્સર્ટ કરીએ આપણે, એ ઇન્સર્ટ કેપેસિટી કેવડી છે, મતલબ કેવડો ડીએનએ નો ટુકડો તમે ઉમેરી શકો બેક્ટેરિયોફાજની અંદર. તો અપ ટુ 53 kb, 53 kilo, K means kilo, B is for base pair, 53 કિલો બેઝ પેર સુધીના ડીએનએ ફ્રેગમેન્ટ્સ જે છે તમે બેક્ટેરિયોફાજના ડીએનએમાં એડ કરી શકો. ક્લિયર? બેક્ટેરિયોફાજ એઝ અ ક્લોનિંગ વેક્ટર, એમાં એના જે હાનિકારક જનીન હોય એ રિમૂવ કરી અને એની જગ્યાએ આપણું એક્ઝામ્પલ પ્રમાણે લેટ્સ જસ્ટ ટોક અબાઉટ ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનનું જનીન ઉમેરવી દેવામાં આવે અને એકવાર એ બેક્ટેરિયોફાજથી ઇન્ફેક્શન થાય એટલે તમારું જીન જે હશે that will reach till or bacteria. Then you have plasmids. Plasmid જે છે એ બે પ્રકારના હોઈ શકે. લો કોપી નંબર પ્લાઝમિડ which are from 1 to 4, મતલબ એક કોષની અંદર 1 થી લઈને 4 પ્લાઝમિડ જોવા મળતા હશે. or you can have high copy number plasmid જે 10 થી લઈ અને 100 થી બી વધારે નંબરમાં પ્રેઝન્ટ હોઈ શકે એક સેલની અંદર. પ્લાઝમિડ જે છે આર ફ્રી એટલે કે એ બેક્ટેરિયલ જીનોમથી અલગ રહી શકે એમ છે અને દે આર સેલ્ફ રેપ્લિકેટિંગ, એ ખુદનું સ્વયંજનન જે છે એ કરી શકે. એની ઇન્સર્ટ કેપેસિટી જે છે એ સ્મોલર કમ્પેર ટુ બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજની સામે એની અંદર તમે જે ડીએનએ નો ટુકડો એડ કરી શકો એની સાઇઝ સ્મોલ છે, નાની છે. કેવડી છે? તો 0.1 to 10 કિલો બેઝ પેર. 0.1 થી લઈ અને 10,000 બેઝ પેર જેટલી. ઓકે, બેઝ પેર એટલે તમને યાદ હશે એટી એ એક બેઝ પેર થયું, પછી એવી રીતના જીસી એ બીજું બેઝ પેર થયું, તેવા 10,000 બેઝ પેરનું સાઇઝનું ડીએનએ જે છે એ તમે પ્લાઝમિડની અંદર એડ કરી શકો. એક્ઝામ્પલ ઓફ પ્લાઝમિડ ઇઝ PBr322. આપણે પ્લાઝમિડ જે છે એક એક્ઝામ્પલ વડે શીખીએ. આ PBr322 જે છે એમાં સ્મોલ પી નામની અંદર જે છે that means પ્લાઝમિડ. પ્લાઝમિડ BR322. BR જે છે એ લેબ જેની અંદર આ સૌથી પહેલી વખત બનાવ્યું હશે એ લેબનું નામ છે અને 322 ખાલી એને એક નંબર દઈ દેવામાં આવ્યો છે ટુ મેક ઇટ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. કે આપણે જે રીતના કોઈ બી વસ્તુને જ્યારે બનાવીએ તો તમે જોયું હશે કેટેલોગની અંદર એને નંબર દેવામાં આવે, રાઈટ, કે આટલામાં નંબરની વસ્તુ એટલે આ. એ રીતના આ પ્લાઝમિડ જે છે એને બી નંબર દઈ દેવામાં આવે સો યુ કેન નેવર મિસ્ટેક them for another plasmid. કઈ બે પ્લાઝમિડની વચ્ચે મિસ્ટેક ના થાય. So here in this PBr322 you have selectable marker, પસંદગીમાન રેખક બે છે. કયા? તો કે એક ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સનું જીન જે આ ટેટ આર લખેલું છે રાઈટ હેન્ડ સાઈડ ઉપર પિંક કલરનું એ, અને બીજું છે ઇઝ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન which is written as AMPR. Clear? So you have selectable markers. એમાં નીચે ઓરી સિક્વન્સ બી દેખાય છે તમને, origin of replication, right? So you have origin of replication, you have these selectable markers અને એના સિવાય જેટલા બી આ SAL1, PAMH1, HIND3, CLA1, EcoR1, these are all different restriction endonuclease sites. એનો મતલબ એ જગ્યાએ એવી પેલિન્ડ્રોમ સિક્વન્સ છે કે ત્યાં આ બધા restriction enzymes cleave કરી શકે. Clear? So you have all the three requirements of a plasmid present in PBr322. આ PBr322 જે છે એ ઇકોલાઈમાં જ ઉમેરી શકાય એવું છે. Now let's say કે તમે ઇન્સ્યુલિનનો આપણે જે ટુકડાની વાત કરતા હતા કે તો કોઈ બી તમારું ઇચ્છિત ડીએનએ છે એને BAMH1 થી કટ કર્યું, તો BAMH1 થી તમે તમારા ડિઝાયર્ડ ડીએનએ ને કટ કર્યું, એની સાથે આ PBr322 ને બી BAMH1 થી તમે કટ કર્યું. કટ કરશો અને પછી જોઈન કરશો તેનો મતલબ આ જે આપણું ઇચ્છિત ડીએનએ જે છે ડિઝાયર્ડ ડીએનએ will come here
તો આ BAMH1 ની સાઇટ ઉપર જ્યારે આવું આપણે ડીએનએ ઉમેરશી તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ નું જીન જે છે એ તૂટી જશે. It will get divided into two parts. આ બે પાર્ટમાં તો જનીન જે છે એ કાર્યશીલ રહેતું નથી. So if you add an insert DNA or foreign DNA at BAMH1 site, the tetracycline resistant gene becomes non-functional. એ functional રહેતું નથી. આની અલાવા અગર તમે let's say PST1 અથવા PVU1 ની જગ્યાએ તમારું ડીએનએ ઇન્સર્ટ કરાવશો તો એ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીનને તોડી નાખે છે બે પાર્ટમાં, રાઈટ? So this is known as insertional inactivation. Insertional inactivation. જ્યારે ઇન્સર્ટ એની અંદર કંઈક આવે, એક એક્સ્ટ્રા ડીએનએ અંદર ઉમેરાય ત્યારે એનું જીન જે છે એ ઇનએક્ટિવેટેડ થઈ જાય, નોન ફંક્શનલ થઈ જાય. આને કઈ રીતના તમે સિલેક્ટ કરી શકો? તો કે જ્યારે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીનની અંદર તમારું ડીએનએ હશે તો એ હજી ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ તો જે છે જ. તો યુ યુઝ ટેટ્રાસાયક્લિન કન્ટેનિંગ પ્લેટ. એક પ્લેટ લેવાની જેની અંદર મીડિયા હોય, અગાર હોય, અને એ અગારની અંદર તમારે ટેટ્રાસાયક્લિન ઉમેરવાનું. ખાલી એવા જ કોષ ઉગી શકશે, એવા જ સેલ્સ ગ્રો થશે જેની અંદર આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સનું જીન પ્રેઝન્ટ હોય. આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સનું જીન એની પાસે જ હશે જેની પાસે આપણું આખું PBR322 ડીએનએ સહિત, આપણે ઉમેરેલા ડીએનએ સહિત અંદર ગયું હશે એ. ક્લિયર? સેમ થિંગ અગર તમે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીનની અંદર એ કઈ ડીએનએ ને એડ કર્યું હોય તો આવા કેસમાં એ હજી એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ તો હશે જ. તો યુ હેવ ટુ સિલેક્ટ ફોર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ colonies. Apart from that, you can also do blue-white screening. આ blue-white screening ક્યારે કરી શકાય? જ્યારે તમારા પ્લાઝમિડની અંદર એક LAC-Z નામનું જીન હોય. આ LAC-Z જે છે એ જીનમાંથી બીટા ગેલેક્ટોસિડેઝ એન્ઝાઇમ બને છે. આ બીટા ગેલેક્ટોસિડેઝ જે છે it converts XGAL, આ XGAL નામનો એક કેમિકલ છે જે કલરલેસ હોય છે, ટુ બ્લુ કલર. એટલે આપણે જેવું મીડિયામાં, અગારમાં ટેટ્રાસાયક્લિન કે એમ્પિસિલિન નાખતા હતા એની જગ્યાએ હવે આપણે નાખવાનું XGAL. જ્યાં if there is LAC-Z gene interrupted, આ LAC-Z ની વચ્ચે અગર તમે તમારું ઇચ્છિત ડીએનએ ઉમેર્યું હશે then આ બીટા ગેલેક્ટોસિડેઝનું જીન જે છે એ તૂટી જશે. It will become non-functional. So this also is an example of insertional inactivation. અને આ જ્યારે જીન તૂટી જાય તો it will not be able to convert XGAL into blue colored compound. એનો મતલબ આની કોલોની જે હશે will be white in color. Here આ જે એક પ્લેટનું ફોટોગ્રાફ છે, આ જે ડોટ દેખાય છે એને કોલોની કહેવાય. કોલોની એક બેક્ટેરિયામાંથી બનતું એક ગ્રુપ છે. એટલે ધારો કે તમે કાલે પ્લેટ કર્યું હોય અને એ રીતના કે હરેક એક કોલોનીમાં એક બેક્ટેરિયા જે છે એ સ્પ્રેડ થયું હોય. You will not be able to see just yet. પણ આને 24 કલાક રાખી મૂકો તો એ એક બેક્ટેરિયામાંથી ડિવિઝન થઈ અને એક આવું નાનકડું કોલોની જેવું બની જાય, એક આવું નાનું સ્પોટ જેવું બની જાય, રાઈટ? સો ધીઝ આર નોન એઝ કોલોનીઝ. આમાં જે વ્હાઇટ કોલોની છે એનો મતલબ એની અંદર આપણું ડીએનએ પહોંચી ગયું છે, રાઈટ? લેટ્સ સે ઇન્સ્યુલિનનું જે ડીએનએ હતું એ LAC-Z ની વચ્ચેની સાઇટમાં આપણે એડ કર્યું. LAC-Z નું જીન તૂટી ગયું એટલે બીટા ગેલેક્ટોસિડેઝ બનાવી શકતું નથી. બીટા ગેલેક્ટોસિડેઝ ના બને એટલે XGAL માંથી બ્લુ કલર કન્વર્ટ થાય નહીં, એટલે આપણને કોલોની મળે વ્હાઇટ. હિયર આ ત્રણ પોસિબિલિટીઝ છે. This is your plasmid vector અને તમારું વાહક છે, એની અંદર આ રેડ કલરનું ફોરેન ડીએનએ છે.
अगर ए DNA lac Z ની અંદર એડ થયું હશે તો this will give us white colonies like we discussed. अगर ए foreign DNA lac Z ના અલાવા કોઈ બી જગ્યાએ જઈ અને ઉમેરાણું હશે તો it will give us blue colonies. અને અગર એ DNA ઉમેરાણું જ નહીં હોય, there is no insert, then it will give us blue colonies. કેમ કે બીટા ગેલેક્ટોસિડેઝ નું જીન જે છે એ ઇન્ટરપ્ટ થશે નહીં. ક્લિયર? So this is an example of blue white screening. આમાંથી તમે જોઈને કહી શકો કે જે white colonies હશે એમાં અમારું જીન છે અને blue colonies ની અંદર આપણું જીન ગયું નથી. Now for bacteria and yeast, there are one more type of cloning vector. For bacteria, it is known as BAC, bacterial artificial chromosome. એનું કોષની અંદર એક નંબર હોય છે, copy. So it is one copy number. It is self-replicating અને એની insert capacity જે છે એ bacteria માટેના vectors ની સૌથી મોટી capacity, which is up to 300 kb, 300 kilo base pair સુધીની એની capacity હોય છે. So you can add larger gene inserts. મોટા જનીનો જે હોય એ બી તમે add કરી શકો. Then you have yeast artificial chromosome, YAC. આ YAC જે છે એ બી કોષની અંદર એક નંબરમાં જ પ્રેઝન્ટ હોય છે. It is self-replicating અને એની insert capacity 1000 થી 2000 kilo base pair સુધીની હોય છે. Now as the name suggests, this vector is used for yeast. Yeast ની અંદર કોઈ બી તમારે DNA add કરવું હોય તો એના માટે use થાય છે YAC. And it can be used for genes which require eukaryotic system. સુકોષ કેન્દ્રીય સિસ્ટમ કે સેલ ની જરૂર હોય જે જનીનમાંથી પ્રોટીન બનાવવા માટે એને તમે YAC ની મદદથી Saccharomyces cerevisiae એટલે કે yeast ની અંદર એડ કરી શકો છો. Fine. Now for plants and animals, આપણે અત્યાર સુધી વાત કરી that was for bacteria and for yeast. હવે plant અને animals ની અંદર બી આવા cloning vectors આવેલા હોય છે. So when we talk about plants, there is a bacteria known as Agrobacterium tumefaciens. આ Agrobacterium જે છે એ gram positive bacteria છે જે normally plant માં infection કરી અને gall બનાવે. Gall એટલે કે તમે જોયું હશે ગાંઠ જેવું બની જતું હોય, ઘણા બધા દાણા દાણા બનતું હોય. સ્પેશિયલી જે અમુક પ્લાન્ટ્સ ની ઉપર તમને દેખાતું હશે કે એના લીવ્સ ઉપર, એના પર્ણો ઉપર આવા દાણા દાણા જેવા મોટા ગ્રો થઈ ગયા હોય, ફોડલા જેવા, રાઈટ? તો એક બીજું કાંઈ નથી, એ ઇન્ફેક્શન છે આવા બેક્ટેરિયાનું. Agrobacterium tumefaciens જે છે એની અંદર એક પ્લાઝમિડ આવેલું હોય છે જેનું નામ છે TI plasmid. You can see that in the diagram. Okay, the Agrobacterium tumefaciens એનું green color નું plasmid અને એમાં red color નું portion જે દેખાડ્યો છે that is known as tDNA. આ tDNA જે છે એની અંદર સાઇટ હોય છે, એની અંદર ઓલી ક્રમ હોય છે જ્યાં તમે તમારું DNA interest નું gene જે છે એ ઉમેરી શકો. So the first step is to have DNA containing the gene of interest અને એ gene of interest વાળું DNA તમે TI plasmid ની સાથે recombine કરો. So you have recombinant TI plasmid ready. જેમાં તમારું DNA blue color નું છે એ add થઈ ગયું. Next thing you do is you add this recombinant TI plasmid to your plants. એ plants ની અંદર તમે જેવું insert કરો, introduce કરો, તો it gets integrated into the genome અને પછી તમને જે કાંઈ બી વસ્તુનું તમે જીન એડ કર્યું હશે એ જીનનું ફિનોટાઇપ છે એ દેખાવા મળશે. સ્વરૂપ પ્રકાર જે છે એ સીધું એ પ્લાન્ટની અંદર દેખાવા મળશે. So the third step what you are seeing is plant with new trait. નવા લક્ષણો વાળું પ્લાન્ટ જે છે એ મળી આવશે. એનિમલ્સ ની અંદર આવા કોઈ પ્લાઝમિડ મોસ્ટલી વર્ક કરે નહીં. એના માટે you have to use retroviruses. Retroviruses મતલબ
RNA જેનું જીનેટિક મટીરિયલ હોય એવા વાયરસ. હવે નોર્મલી આવા ટાઈપના વાયરસ જે છે એ કેન્સર કોઝ કરતા હોય. એક્ઝામ્પલ આર એડિનોવાયરસ, SV40 વાયરસ એક્સેટ્રા. આ ટાઈપના વાયરસ ઇન્ટિગ્રેટ થઈ જાય તમારા જીનોમ સાથે. એટલે જેવું એ વાયરસનું ઇન્ફેક્શન થાય એનું જે કાંઈ બી ડીએનએ હશે કે ઇન ધીસ કેસ આરએનએ હશે, એ આરએનએ માંથી ડીએનએ બનશે અને ડીએનએ જે છે એ જઈ અને તમારા જીનોમ સાથે અટેચ થઈ જશે. આને જ્યારે તમારે ક્લોનિંગ વેક્ટરની જેમ યુઝ કરવું હોય તો વોટ યુ ડુ ઇઝ, લેટ્સ સે SV40 વાયરસ છે. હવે SV40 વાયરસમાંથી તમારે ઇન્ફેક્શન કોઝિંગ જીન્સ જે છે જેના કારણે ઇન્ફેક્શન થાય છે, જેના કારણે રોગ થાય છે, એવા જનીન કાઢી નાખવાના અને એની જગ્યાએ તમારે જે નવું જનીન ઉમેરવું છે એ ત્યાં એડ કરી, પેક કરી અને SV40 નું ઇન્ફેક્શન તમે કોઈ બી માણસની અંદર કરો એટલે જઈ અને તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ જે તમે એડ કર્યું હતું એ ડિલિવર કરી દે ટિલ સેલ. એ સેલ સુધી એ તમારા ડીએનએ ને ડિલિવર કરી દે અને જીનોમમાં એડ થઈ જાય. સો ઇટ ઇન્ટિગ્રેટ્સ વિથ જીનોમ. આ રીતના જે આપણે પહેલા જીન થેરપીની વાત કરી હતી ઇન ધ ફર્સ્ટ ક્લાસ, આઈ જસ્ટ મેન્શન્ડ ઇટ. આ રીતના જીન થેરપી જે છે એ કામ કરે છે કે કોઈ બી ફોલ્ટી જીન હોય એની જગ્યાએ સારું જીન તમે એડિનોવાયરસની અંદર પેક કરી અને મોકલી દો તો ઇટ વિલ રીચ ટિલ યોર જીનોમ, ઇન્ટિગ્રેટ વિથ યોર જીનોમ અને એ રોગમાંથી યુ વિલ બી એબલ ટુ સી betterment. Okay. Tool number 4 is ligase. હવે આપણે વાત કરી કે આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, સ્પેસિફિક જગ્યાએ કટ મૂકે છે, કટ મૂક્યા પછી એના બે પાર્ટ અલગ પડી જાય, રાઈટ? હવે આ ચીપકુ છેડાઓ જે છે એ એકબીજાને શોધી લેશે. હિયર ધ બ્લુ કલર્ડ વન ઇઝ શોઈંગ ધ વેક્ટર અને પિંક કલર ઇઝ શોઈંગ યોર ઇન્સર્ટ ડીએનએ, જે ડીએનએ તમે એડ કર્યું છે. આ બે હાઇડ્રોજન બોન્ડ તો બનાવી લેશે, એ ની સામે ટી અને ટી ની સામે એ, પણ એ હાઇડ્રોજન બોન્ડ બનાવવાના અલાવા એના બેકબોનમાં ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનવાનું બાકી રહી જતું હોય છે. તે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે એ બનાવવાનું કામ ડીએનએ લાઇગેઝ કરે છે. ડીએનએ લાઇગેઝ સીલ્સ ધ ગેપ. જે બી ગેપ રહી ગયો તો એ ગેપને સીલ કરી દે અને હવે આ એક આખું ડીએનએ નું મોલેક્યુલ બની જાય. Ligation is the process of formation of phosphodiester bond. Okay, we will study transformation from next time.